જય માતાજી મિત્રો, પ્લે1 ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી પ્લે1 ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. પપ્પા, હાય બેટા, કેમ છે? મજામાં ને? આ રે પપ્પા, જો મસ્ત નાઈ ધોઈને સ્પ્રે સાટીને ફ્રેશ થઈને આવી ગયો, તૈયાર થઈને. તારે ઈ જ કરવાનું છે. તને મેં સૂટ જ આપી છે. તમ તારે અરે નાય તો કમ્પ્લીટ થઈને ને જો ઓલું હમણાં તારે હાટું બુલેટ લીધું, તને ખબર નથી? અરે બાપુજી, ઈ બુલેટ મને એટલું ગમે છે ને, ગામમાં હું લઈને નીકળું તો મારો સોટો પડે છે. તારો સોઢો જ પડે ને બેટા, સમજો? આ પૈસા રે ને તારી માટે જ બગાડવાના છે. પપ્પા, હા, હું તમને શું કહું છું, હો. મારે તો નાનપણથી માં વ્યા ગયા. તમે મને માનો અને બાપનો બેયનો પ્રેમ આપ્યો છે. હો, વાત તારી સાચી છે. તું નાનો હતો ને હા, તો તારી હાટું બકરી હાથન લઈ આવ્યો હતો વાહ પપ્પા વાહ. અને બકરીનું દૂધ પાયું તને બેટા. એમ પપ્પા? એટલે આટલું શરીર તારું ફાટ્યું છે. પપ્પા, એ મને નથી ખબર. હો હા પપ્પા, હા, હું તમને શું કહું છું, બોલ ને. જો આજે મારે ગામમાં જવું છે તો હું આ તમારો ગોલ્ડનો ચેન પહેરી આવ્યો. તમને કઈ વાંધો તો નથી ને? હવે તું ભૂલથી નાનો પહેરી આવ્યો બેટા. ઈ વાતે સાચી. હો ઓલી પપ્પા. હરકી તેજુરી અંદર નો રે, હા, ઈ ખોલી હોત ને તો આનેથી ને મોટો મળત તને. ઈ તારે પહેરવાનો હતો. વાંધો ને, પહેર્યો ને, હા. હવે પહેરીએ જા, તમને રખડીએ. પપ્પા, મને બહુ મોટો ન ફાવે, પછી મને ગળામાં વજન બહુ લાગે, એટલે આ નાનો છે ને એટલે મને બહુ ગમે. હે અંધો બેટા, હા પપ્પા. આમ તું જાતો હોય છે ગામમાં, તારો વોટ પડતો હોય છે ને. પપ્પા, બધા માણસો મને જોવે કે ઓહો નાથાલાલના છોકરા રવિએ હાર તો જોવો પહેરો, સોનાની વીંટીયું, સોનાની ઘડિયાળ. બધા માણસો મને ઈ જ જોવે છે પપ્પા. અને હું તમને શું કહું છું, હું આજે નવું મસ્તીનું મૂવી લાગ્યું છે તો હું જોઈ આવું. અરે ઈ કાંઈ પૂછવાની વસ્તુ છે? અલે તમ તારે કેટલા પૈસા જોઈ બોલ. પપ્પા, આમ જો, હા, મારા હે ને 4-5 ભાઈબંધ દોસ્તાર છે, રાજુ, અમિત, રાજ, રોહન, અર્જુન. અમે બધા મૂવી જોવા જવાના છે, એટલે તમે મને પૈસા દ્યો. બધાની ટિકિટ તારા ખાતે છે ને? ટિકિટે હું દઈશ પપ્પા, અને બધાને નાસ્તો પણ હું કરાવીશ. અરે કરાવવું જોઈએ ને, આપણી પાસે થોડા પૈસા ની ખામી છે. હા પપ્પા, તારે કેટલા જોઈ બોલ. તમે જેટલા દેવો એટલા હું લઈ લઈશ. એ આ 2000 પપ્પા, નહીં ઘટે હો, અને ઘટે ને તો હું ઓનલાઈન કરી દઈશ પે. ઓનલાઈન નો કરતો, રોકડા લેતો છે. ના, તારે થોડું કઈ હેરાન થવાય છે વાહ પપ્પા વાહ. એમ. હું તો 5 રૂપિયા માંગુ, તમે મને 5000 રૂપિયા આપો છો. અરે તારે 5 ભાઈ બહેન આવે છે ને, એક કામ કર, આ ગાડી જ લેતો જા. હા, એ વાત સાચી પપ્પા. ચાવી અંદર છે ને? અંદર જ છે. સમજો, હાજે ને હાજે આવજો, હાજે. એ હા પપ્પા. અને કાઈ ઘટે તો બેઠો છો. એ હા. આ નાથાલાલ કહેવાય, ગામમાં નાથાલાલ નું નામ પડે. હાલ તે જવા દે, આમ ગામના પાદર બાજુ. મારું છોકરું વાડીએ કોણ શું કરે કઈ સમજણ નથી પડતી. આ ગાજરમાં ખડ તો જો જામી ગયું. મારા દીકરાઓને વાડીએ મોકલી છે તો કઈ કામમાં કઈ ધ્યાન નથી દેતા. બોલ. હેલો. હા, આ કેમ ગાજરમાં એટલું ખાલું પડી ગયું છે? ત્યાં ધોવાઈ ગયું છે. તારા છોકરાએ પાણી જવા દીધું જો બધું એ બાજુ. છોકરું કહેવાય, એને નો ખબર પડે. અને આ ભાત છે, અહીંયા હાલો. તાત્કાલ નું અહીંયા કામ કરે છે, ખબર ન પડે એને. ઓય બાપા, એટલો બધો વજન નહીં હોય ભાતમાં. હોય બાપા. એમાં એવું છે ભાઈ, આમાં આ છે ને, મેં કીધું થોડાક અડદિયા નહોતા વાયરા આપણે 250 ઘીના. તમને કોણ દોઢીના કી અડદિયા કેને કીધું કરવાનું? એવું દોઢીના કોઈ નથી કરતું. આડોશી પાડોશી ખાતા હોય, બરોબર છે. તો છોકરું છે આપણે, એક છોકરો છે. પછી મને એવો વિચાર થયો, પછી 250 બધું લઈ આવીને અને અડદિયા કરી લીધા ભાઈ. 1.5 કિલો થયા. આ ડોયા વીઘો એક જમીનમાં અડદિયા નો ખવાય, ભેગી ના થઈશો. એવું કાંઈ નથી. હવે આ આપણે જોજે, શું કહેવાય, આ ઓલી રાયડો ફેલ થઈ ગયો ત્યાં ક્યાં આપણે હાંહવી રહ્યા, બરોબર? એ ખાવા બાબતથી ન કરે. જો કાલ સવારે માતાજી હમું જોહે, બરોબર? જીવ હે ને લાંબો રાખો. જીવ તો ભાઈ મારો લાંબો જ છે. હવે આ વીઘા એક ગાજરમાં શું કરું? વીઘા એક ભલે ને ગાજર રહ્યા, બરોબર છે. આમ તમે પાછા હતા ની આપણે જમીન વાવવા રાખી છે 5 વીઘા. ભગવાન એમાંથી દેહે આપણને. છે પાણી અહીંયા પાછા આકન દીકરી થાતી? એ પાણી ન હોય તો કાંઈ નહીં બાપા. આપણે હે ને પાછા હતા ને કેવું છે બાપા, અમને હે ને તમે એમાં દાર કરાવી દો, એટલે 2 પૈસા અમારે કઈક થાય, વાહે વધે. આપણે હાટો થઈને દાર કરાવી દી 5 વીઘામાં. તો જો દાર નો કરાવે ને તો કઈ નહીં. ઓણ વરહ પૂરું કરો, આપણે કોકની પાણી વાળી 20 વીઘા જમીન હે ને વાવવા રાખી લેવી. હો આ ઈ તું હવે ભાત આવી ગયું, ખોટી સલાહ નથી દેવી. તું ઘરે જા. સલાહ ની વાત નથી. કોક દીખે ને બાયુ નું મનાય એવું કઈ ન હોય. માનું બાપા, મારે તું ઘરે જાને. એ હારું. ઓલો છોકરાને બોલાવું હમણાં. છોકરાને બોલાવજો ને ભાત ખાઈ લેજો. હા જા. હોય હું અટાણે કોઈને હાસું નથી કહેવાતું. જાને બાપા. હવે આ બાપુજી,
હા એમાં લાઈનનું હે ને બંબુડું હે ને ફાટી ગયું છે. તારા ધંધા જ આવા તું તે કોઈ દી સારું કામ ન કર્યું સૂર્ય. એમ નહીં બાપુજી, મેં આવા કોઈ દી હાંધા કર્યા છે તો મને ખબર પડે. એ તો કરો હાંધા, અમે હાંધા જ કર્યા છે. નવું લઈ આવો એટલે હું ફિટ કરી દઉં, નકર આજે હે ને હાંજે પાણી વાળવાનો નથી હું. હવે હું નવું લઈ આવીશ. અહીં જે ફીટે થઈ ગઈ છે સમજી ગયો. અને પાણી કઈ ખરખું વાર ઓલાના બીજાના ખેતરમાં ભાઈ પાણી જાય છે. એ બીજાના ખેતરમાં છે ને તો એને હે ને આડો ઓલો શું કહેવાય પારો, એ પારો કરી નાખાય. કર્યા તા તે તોડી નાખ્યા. મહેનત તોડ્યા ત્યાં કણે હે ને ઢોરા હાલે છે, ભૂંદડા હાલે છે અને માણાય હાલે છે તો પારા વિખાઈ જાય. કેટલી વાર દે? એ હાચી વાત છે. તને કીધું તો એલા કે ભણવામાં ધ્યાન દે, પણ તમારે ક્યાંય ટાટિયા ટૈકા નહીં. વૈડ્યું ઠેકીને દખ્તર ઠેકીને ભાગ્યો ભાઈબંધ ભેગો રખડો જ છો. કઈ રવે જા મજૂરી. ભણ્યો તો તને કામ આવે. એ તો બાપુજી કૂવામાં હોય ને એ જ અવેડામાં આવે. આમાં તમારામાં જ કાંઈ નથી. એમાં અમે શું કરી? જો તમે કાંઈક ભણ્યા હોત તો તમે કાંઈક ડિગ્રીમાં હોત તો અમે કાંઈક 50% ડિગ્રીમાં હોત. અને તમે જો આ કારણે મજૂરી કરો એટલે અમારે જો આ દાળ્યું કરવી પડે. અમારા બાપા નહોતા ડિગ્રીમાં એટલે અમે ડિગ્રીમાં નથી. પણ તને તો હું ખર્ચો કરતો હતો ભણવાનો, કોઈ તું ન ભણ્યો. હા ખબર છે, ખર્ચો કરતા હતા. ઓલા ટીચર કહેતા હતા કે છોકરાઓને સોપડી લઈ દેજો, તો તમે અહીંયા સોપડી તો ઠીક છે, ફાટેલી સોપડી તમારી હતી અમને દઈ દીધી હતું. સરકારીમાં ચોપડા મફત દેતા જ હતા. હો એ ખર્ચા કરવાનું તઈ વેચતો હોવો જોઈએ ને. પણ તોય તું હે ને હું આડા આવડા પૈસા કરીને તને ભણાવે, પણ તું જ ન ભણ્યો તો હું શું કરું? અને પૈસા દેતા હતા, રિસેસમાં જતા 10 રૂપિયા દેતા વાપરવા. હવે અત્યારે આ જમાનામાં 10 રૂપિયાનું આવે શું? તને 10 રૂપિયા તો દેતો તો, અમારા બાપા 10 શિવ નહોતા દેતા. એ તમારો જમાનો અલગ હતો, અમારો જમાનો આખો અલગ છે. અને આમ જો કેવા કેવા માણા ફોન લે છે. અરે આપણા ગામનો ઓલો નાથો, એનો છોકરો રવિડો તમે જોવો તો ખરા કેવો થઈને ફરે છે. અને મારો બેટો હવે છે ને આમ જો બોડી કરે, બોડી આમ આમ બોડી કરે. જો એ પૈસા વાળું ખોયડું છે, એ ગમે તે કરે બરાબર. આપણી પાસે હે ને ખીચડી નાય નથી, એટલે સમજી વિચારીને હાલજે. ખોટો એના છોકરાના વાદે ન સડતો બરાબર. તારે જે આ કરવાનું છે ને એ કામ કર બરાબર. જો આ ગાજર બપોરે ઉપાડી લેજે, ઉપાડીને અને હવા હાંજે યાદ ભેગી ના કરજે. આપણે જે કરવાનું એ કરો. હા એ તો કશું જ ને, હા મહેનતનું કામ જ કરે રાખે નકરું. કોઈક દી એમ થયું કે હાલે બેટા 200 રૂપિયા લેતો જા અને ફિલ્મ જોઈ આવજે, એવું કોઈ દી કીધું તમે? ફિલ્મ નો દીકરો થામાં અહીંયા ખેતીમાં ધ્યાન દે ને બાપા. ગામની વાદે ક્યાં સડેસ તું? એને હમણાં 1,80,000 નો ઓલો એપલ નો ફોન લીધો. મને ઓલો હલતું સફેદન તો ઠીક છે, પણ ઓલો બીજો આવે ને ઓલો ચાઇનાનો એ નથી લઈ દેતા. એટલે ભાઈ આયા મારે વેત નથી, એને વેત છે એના બાપાને. તું સમજે કે નહીં? ખાવું હોય તો ખાઈ લે ને નાખ દે કૂતરાને. એ તમારે ખાવું હોય તો ખાવ, નકર કાંઈ નહીં. આ તો હું હાઈલો ખાઈ લે હવે. કાંઈ નથી ખાવ. ખાવ લે. તમારું કપાળ એ ખાતો જા છોકરા. નથી ખાવ. ઓહોહોહો. ગામના છોકરાને વાદે સડે ને એટલે આપણા છોકરા બગડે. હાય. હાય રવિ, કેમ છે? બસ આ રહ્યા જો મસ્તીનું મૂવી જોયું અને હવે ઘરે જાતો તો. તો બોડી બોડી પણ એમ બનાવી છો આમ? હા બોડી એટલે કાયમ જીમમાં જાઉં છું. એમ? સવારે 5 વાગે ને એટલે આલારામ ભાગી જાય મારે, એટલે નીકળી જવાનું જીમમાં. વાહ, તારી લાઈફ તો સારી હો. અરે બહુ મજા આવે જીમમાં. અને હું તને શું કહું છું શીતલ, બોલ ને. તું રૂપાળી તો છો જ, પણ તું રે ટીટ માકડી જેવી. એટલે મારી ભેગી જીમમાં આવતી જાય તારું હોતે શરીર બની જાય. એ વાત તારી સાચી. મને તો ગમે જીમમાં આવવું ફરવું, આ તે બધુંય ગમે. પણ મારા બાપાનો સ્વભાવ તો નથી ખબર. મારા બાપા કોઈ દી જીમમાં જવાથી ન માને રવિ. એ વાત સાચી, તારા બાપુજી ન માને, એ એકના બે નહીં થાય, મને ખબર છે. હા, એ હજી પહેલેથી ઓર જિદ્દી થઈ ગયા છે. હવે તો એના સ્વભાવના કારણે છે ને આખું ઘર એનેથી ભડકે બરે. પણ શું થાય હવે કે? એ વાત તારી સાચી. પણ આમ જો શીતલ, આપણા આખા ગામમાં તું એક જ છોકરી હારી છો રૂપાળી, બાકી બધી છે ઠીક ઠીક છે. એમ ને? હા. એ તું હારી છોકરી ગોતીને લગ્ન કરી લે ને. આમ તે બોડી બોડી હાઈ ક્લાસ બનાવીને તાર ઘરેથી ની છૂટ હોય તો હારી છોકરી લઈ આવીને કરી લેવાય. ના હો, મારે તો હજી વાર છે. પેલા હું બોડી બનાવીશ જીમમાં જઈને પછી લગ્ન કરવા છે મારે. કાંઈ વાંધો નહીં, જને જે ઠીક લાગે એ સાચું.
હાલ મારે મોડું થાય છે, મારા બાપા વાટ જોતા હશે. હા હારું બાય બાય. તારા Bye. બાપા પાછા કોઈ દી ગયા નહીં. ઈ નહીં જાય, ઈ હવે ઉપર જાહે ને ત્યારે ને શાંતિ થાય. ત્યાં લગી આ તો કાયમનું થઈ ગયું. બાય. બાય. હા 40 વીઘાનો પ્લોટ રહ્યો ને એ મારા રવિડા ખાતે લઈ લઉં. પૈસા હસવા કે ને એ જોવું છે. લઈ લેવાય, તમારે તો પૈસા વાળી પાર્ટી રહી, તમારે ક્યાં કાંઈ ઘટે, લઈ જ લેવાય. કેમ ભાઈ મર બોલેસ? મર ની ક્યાં દીકરો થાસ? તને તાર પૈસા ની હવા હોય ને નાથિયા તો કાઢ નાખજો ભાઈ. પણ તને ખબર છે ને નાથા લાલ કહેવાય છે, 12 ગામમાં મારું નામ બોલે. પણ તારું નામ બોલે છે અમને ખબર જ છે. તો તારા છોકરાને થોડોક માપે મેળે રાખ. આ ગામમાં બીજા છોકરાને શું કામ ખોટા રવાડે ચડાવે ભાઈ? એમ નહીં, તારા છોકરાને મારા છોકરા ભેગો નો રખડવા દેવો. મારો છોકરો વાડીએ કામ કરતો હોય ત્યાં તારો છોકરો ફોન કરીને બોલાવી જાય છે. જો ભાઈ મારી વાત સાંભળ, તું બકવાસ કરમાં. મારો છોકરો પૈસા વાપરશે, 4 વ્હીલ માં રખડશે, એની હાટું નવું હમણાં બુલેટ લઈ દીધું, બધું કરશે. અને એને 20 પછી તો અત્યારે માંગા હાલે છે. તારો છોકરો 25-30 વર્ષનો થયો, વાંઢો રખડે છે, વાંઢો. ભલે ને મારો છોકરો જેથી વેત થાય ને તેથી મારા છોકરાને પરણાવી દઈશ. આ તો મારી પાસે પૈસા નથી નાથા. તારી હારે પૈસા હોત ને મારા તો તારા ટાંગા ભાંગીને હાથમાં દઈ દેત તને. એવી વાયડાથી વાત કરમાં. એમને તારી પાસે વિપલા પૈસા ન હોય, એમાં મારો કઈ વાક છે? તારો કઈ વાક નથી, વાક છે ને અમારો જ છે. એટલે હું હે ને હજી તારા છોકરાને થોડીક શિખામણ દઈ દે કે ભાઈ આપણી પાસે છે પૈસા, બરાબર? એટલે ગામમાં આપણે ખોટી હવા લઈને ન ફરવું, બીજા છોકરાને શિખામણ ન દેવી. નાથા મારે લુગડા ધોવા હાબુ નથી. જો બુસ્કોટ મેલો થઈ ગયો, ઊંધો પહેરી રાખડું. જો એટલે છે ને વાઈસ આવે છે, આગો રહીને વાત કર. તમને આ 40 લાખનો પ્લોટ લીધો, 10 મિનિટ થઈ ડાયરેક્ટ ગૂગલ પ્લે કર્યું. ભાઈ તમારી પાસે પૈસા હે, વાતું થાય, અમારી પાસે છે નહીં, બરાબર? તો છે ને તમે મારો ભાઈ ગામમાં વાહર ખાતા લાટો અને બીજાની ખોદડી નો કરો. કાઈ વાંધો ને, તું જા અને નાતો જઈએ, કાક નાતો જઈએ. નાઈ લેશ તને અત્યારે પૈસાનો પાવર છે ને મોટા, કઈ ભગવાને અમાર સામું જોઈશે. હે રવિ, બોલ સૂર્યા. આ શું ખીલા ઉપાડીને રખડસામ આમ કરસ? ઈ ખીલા નથી, તો એ બોડી બનાવવાનું છે. હે આહ, બોડી બનાવસ? આનેથી બોડી બને. ભલા મારા આ 103 કિલો થયો, હવે તાર કેટલું 150 કિલો પોગી જાવ છે? એટલે એમ બોડી બને નહીં તો અમારે પેટ લબડે હે ને, હા એ મસ્ત ફિટિંગ થઈ જાય આમ તારી ઘોઈને. મારે તો ક્યાં છે, મારે તો ભાઈ જો આમ બધું એવું છે. એમાં એવું છે, આજે જીમમાં રજા છે ને હા એટલે ઘરે કરું છું કસરત. છે એટલે આ ગામમાં જીમ કરવા નીકળી ગયો. બસ આનાથી બોડી કેવું મસ્ત ફિટ રહે. વાહ, તું આવું કઈ કઈ ને. મારે તો હવે શું કેવું રવિ, મારે તો મારા બાપા માનતા જ નથી કે આમ જો પટા ખોટા એ કે આપણે એમાં પૈસા નાખવા, આપણે આ બધું આમ જો મહેનત જ કરવાની કે, એટલે આમાં બધું થઈ જાય, જીમે થઈ જાય, પૈસા મળે, બધું થઈ જાય. એ વાત તારી બરાબર છે. અને આમ થાય તારા બાપા હે ને એ ભૂખણા છે, એ તને જીમ કરવાય ન દે, પૈસા તારી વાય ન બગાડે. બાકી પૈસા તો વાપરે મારા બાપુજી, પાણીની ઘોડે પૈસા વાપરે. તું પાછો એક ને એક કર્યો ને. હા હારું હાલ સૂર્યા, હવે મારે ઘરે હે ને ડાયટ કરવાનો સમય થઈ ગયો છે. ડાયટિંગ? ડાયટિંગ છે યસ. મારા બાપાને હોતે કેવું છે, જીમ કરવું છે. બાપા સમય એવો ખરાબ આવી ગયો છે. એય આ પાયલ કાકી તમે જ ને? હા બાપા તારી પાયલ કાકી છું. ના ના હવે તમને પાયલ કાકી નહીં દેખાય, આ આવી ગયા ને એટલે. ના એમાં એવું છે પાયલ કાકી કે મારી ધ્યાન છે ને પૈસા ઉપર હતી, હું ગણતો તો કેટલાક પૈસા થાય છે. ના 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 આ ધ્યાન તમે એમાં જ રાખો. આ કાકી હસોડી આમ વઈ જાય, આમ જાય ને આમ જાય ને તો તમને હવે નહીં દેખાય કાકી. કાકી ખોટા તમે ગરમ ન થાવ, અને મારે એને હે ને મોડું બહુ થાય છે એટલે હું ગાયો કા જવા માંગતો. જો રવીડા, તારે મોડું ભલે થાય પણ મારી એક વાત તું સાંભળી લે. બોલો ને કાકી. જો અમે રહ્યા નાના માણા, બરોબર? ઓહો બોહો કરમાં મારી વાત સાંભળ. અમે રહ્યા નાના માણા, મજૂર માણા. તારે મારા છોકરાને તારા રવાડે સડાવવાનો થાતો નથી. પણ મેં કાકી ક્યાં તમારા છોકરાને મેં એમ કીધું કે હું કરું એવી રીતે તું કર. જો મારે એવું કેવું હોય તો અત્યારે તમારા છોકરાને ન કહું કે જો સૂર્ય હાલ મારી ભેગો આ 4 લાખ રૂપિયા લઈને હું જુગાર રમવા જાઉં છું,
તો હું તમારા છોકરાને એમ ન કહું કે હાલ સૂર્યા મારી ભેગો જુગાર રમવા. ના ના એ તો કાલ હવારે બાપા તું ઈ કે મને તારી ખબર છે જો રવિડા તું જુગાર રમ દારૂ પી ગમે ઈ ફેન ફતુર કર બરોબર પણ મહેરબાની કરીને આમ જો મારા છોકરાનો પીસો મૂકજે એને તારા જેવી લતે ચડાવતો નહીં બરોબર અને એક કામ કર તારે મારા છોકરાને બોલાવવાનો જ નહીં. ના હો કાકી, જો હું છે ને દારૂ નથી પીતો, એક જુગાર રમું છું અને એક મને જીમનો બહુ શોખ છે. મારું શરીર વધી ગયું છે ને એટલે ઘટાડવા માટે જીમ તો મારે કરવાનું થાય છે ને જુગારે હું રમીશ કાકી. અરે તું પોહાઈ કરીને બાપા ઈ મારે ક્યાં તારું જોવાનું છે બરોબર તું જીમ કર કે પોહાઈ કર પણ મારા છોકરાને ખરાબ લતે ચડાવવા નથી થાતો. કો વાતની એક વાત નાના કાલ જ એના બાપને મોઢે કહેતો હતો કે ઓલા રવિડાએ 1.5 લાખનો ફોન લીધો નાના તેને બતાવ્યો હોય તો જ કહેતો હોય ને. એ તો કાકી મારી પાસે હોય તો ઈ જોઈ ગયો, બાકી મને કઈ દેખાડવાનો શોખ નથી થતો. સારું હાલો, મારે જુગાર રમવા વાળા ત્યાં મારી વાટ જોઈને બેઠા, મારે મોડું થાય છે અને પછી મારે સાંજે પાછું જીમમાં જવાનું છે. સારું હાલો આવજો. હા હા જા જીમમાં જા. આ જોયું ને તમે આ વાડીએ બાપાને જમીન છે ન્યા વાકો નથી વરતો કામ કરવામાં અને આ પૈસા દઈને વડ ખાવા જાય છે ઓલા જીમમાં. હાવ અકલ મઠો એટલે હાવ અકલ મઠો. 1 લાખ 2 લાખ 3 લાખ 4 લાખ 5 લાખ 6 લાખ 7 લાખ 8 લાખ 9 લાખ. શેની ગણતરી હાલે નાથા? આ કાંઈ નહીં વિપલા, હા હમણાં લાખ રૂપિયા ભરીને આવેલો છું શેમાં? આ ઓલા જીમમાં. મારા છોકરાને હમણાં મોકલો ને, મોટા મોટા જીમમાં મોકલો. અરે કોડા, તારો છોકરો પૈસા દઈને મહેનત કરે છે જીમમાં અને મારો છોકરો મહેનત કરે ને ઉપજ લાવે સીમમાં. એટલે સીમી સીમ અને જીમી જીમ. હે હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ. જય માતાજી મિત્રો હું છું શીતલ સુંબર. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.